નમસ્કાર ગુજરાત। આજે રવિવારને રજાનો વાર। અત્યારે ગુજરાત ઉપર છે એ 2 થી 3 વાવાઝોડાની સિસ્ટમ જોવા મળી રહી છે। એક સિસ્ટમ મિત્રો દક્ષિણ ભારતમાં, એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીના વિસ્તારમાં અને એક સિસ્ટમ છે મિત્રો ઉત્તર પૂર્વના ભારતના ભાગમાં। તો આ પ્રકારે 3 સિસ્ટમ છે એ હવે પછી વરસાદનો જોર વધારે છે। આજે મિત્રો 3 ઓગસ્ટ અને ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેમાંની એક અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમના ભેજવાળા પવનો પણ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણી કચ્છ લાગુના વિસ્તારો સુધી છે એ જોવા મળી રહ્યા છે। આ સાથે વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર હવે પછી 3, 4 અને 5 આમ મિત્રો આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે રહેવાના છે। સાથે આજ રાત્રિ સમય દરમિયાન વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર થશે અને ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ પ્રકારે વરસાદનું જોર છે એ અતિ ભારે રહેશે, એટલે કે વરસાદનું જોર વધવાનું છે। આજ બપોરથી જ ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગ અને મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ વચ્ચે છે એ જે વરસાદનું જોર છે એ બપોર પછી જોવા મળી રહ્યું હતું। એ જ પ્રકારનું વાતાવરણ છે હવે ગુજરાત રાજ્યમાં 24 કલાક માટેનું દર્શાવવામાં આવી રહ્યું છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે એ ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના ઘણા બધા જિલ્લાઓની અંદર અને દેશની રાજ્યોની ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। જેમાં અત્યારે વરસાદ છે કયા કયા વિસ્તારની અંદર વધારે જોવા મળી રહ્યો છે એની ઓફિશિયલી માહિતી છે એ તમને જણાવીએ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારત વચ્ચેના જે વિસ્તાર છે જેમાં આપણે મિત્રો મુંબઈ છે, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર છે, બેંગલુરુ છે, બેંગલવી છે, આ વિસ્તારની અંદર અત્યારે વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે। બીજી બાજુ ભારતના પૂર્વ અને ઉત્તર ભારતના જે ભાગ છે જેમાં નેપાળ છે તેમજ મ્યાનમાર છે, આ સાથે મિત્રો બાંગ્લાદેશ અને ચાઇના લાગુના વિસ્તારો, બોર્ડર લાગુના વિસ્તારો, સિક્કિમ છે એ વિસ્તારની અંદર વરસાદનું જે જોર છે એ અતિ ભારે વધારે જોવા મળી રહ્યું છે। તો વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ લાઇન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। આજે રવિવારના સાંજ દરમિયાન છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ થશે અને નવું નક્ષત્ર આજથી બેસી ગયું છે। ગુજરાત રાજ્યમાં નવું નક્ષત્ર છે 3 ઓગસ્ટ 2025 થી 16 ઓગસ્ટ 2025 સુધી છે એ ચાલવાનું છે અને આ નક્ષત્રની અંદર જે વાહન છે એ તરીકે ગધેડાનું દર્શાવવામાં આવી રહ્યું છે। તો આ વાહનની અંદર જે વરસાદ પડતો હોય છે, ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદ પડવાનો છે એ વરસાદ મિત્રો ખાસ મોટી અસર પહોંચાડી શકશે નહીં, કારણ કે આ નક્ષત્રની અંદર આશ્લેષા નક્ષત્રની અંદર ટોટલ કુલ મળી અને 2 ભાગના જે વરસાદ છે પડતા હોય છે। 2 પ્રકારનો ભાગ પડતો હોય છે વરસાદનો, જે પહેલો રાઉન્ડ છે એ અને બીજો રાઉન્ડ। તો પહેલો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં વરસાદનો જે છે એમાં સિસ્ટમનો ઘેરાવો ઉપર આધાર રહેશે, એટલે કે વરસાદની સિસ્ટમ કઈ પ્રકારની છે અને આ સાથે વાદળછાયું વાતાવરણ પણ ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારની અંદર જિલ્લાની અંદર વધારે જોવા મળી રહ્યું છે એ પ્રકારે પહેલા રાઉન્ડ છે વરસાદનો એ આવનાર દિવસોની અંદર દેખાડશે અને પછી એ બીજો રાઉન્ડ છે વરસાદને લગતો એ મિત્રો આપણે ઓફિશિયલી તરીકે છે એ માહિતી મેળવી લઈશું। પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે સંકટ ટોળાટું જોવા મળી રહ્યું છે, ખાસ કરીને ઘણા બધા પ્રશ્નો છે, સરકારના પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ છે એ મળ્યા નથી। આ સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ થતી જોવા મળી રહી છે અને વરસાદનું જોર પણ અતિ ભારે જોવા મળી રહ્યું છે। જે મિત્રો આપણે વિડીયોના શરૂઆતમાં જોયું છે કે ભારત દેશ તરફ 2 સિસ્ટમ એક્ટિવ થઈ છે। એક તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો તો હજી ભારતના મધ્ય ભાગ તરફ પહોંચ્યો નથી, ત્યાં એક સાથે 2 નવી સિસ્ટમો છે એ એક્ટિવ થઈ અને ગુજરાત રાજ્ય સાથે ભારત દેશના પણ ઘણા બધા જે વિસ્તારો છે એ વિસ્તારોને અસર પહોંચાડતા જોવા મળી રહી છે। એમાંની એક સિસ્ટમ વિશે છે આપણે જાણકારી મેળવીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવા વચ્ચે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે લાવી શકે એ આગાહી છે એ જે કરવામાં આવતી હોય એ આગાહી કરવામાં આવે, પરંતુ વરસાદની આગાહી છે એ જે દરેક લોકો માટે છે સરખી જ હોય છે, વરસાદનું કામ પણ સરખું હોય છે। તો અત્યારે અરબ સાગરની અંદર લો પ્રેશરવાળી એરિયા છે એ બન્યો છે અને આ લો પ્રેશરવાળી એરિયાનો સિસ્ટમનો ઘેરાવો છે એ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો તરફ આગળ ગતિ કરતો જોવા મળી રહ્યો છે અને વરસાદનું જોર પણ ત્યાંથી છે એ અતિભારે વધારે વધતું જોવા મળી રહ્યું છે। હવે જોઈએ તો સિસ્ટમના ઘેરાવા પ્રમાણે મજબૂત થતી જે વરસાદી સિસ્ટમ ટ્રફ લાઇન છે એ ટ્રફ લાઇનના આધારે પણ વરસાદનું પ્રમાણ છે ઘટતું જોવા મળી શકે છે। અત્યારે વાતાવરણની અંદર છે એ ઉત્તર પૂર્વના ભારતના ભાગ જે છે જેમાં કાઠમાંડુ છે, ત્રિપુર છે, દાહોદ છે, ધાનદાન છે, ઢાકા છે, બાંગ્લાદેશ છે, સાથે ઘણા બધા એવા રાજ્યો છે, અલ્હાબાદ છે, ન્યૂ દિલ્હી છે, તે દરેક વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ અતિભારે હોવાના કારણે સિસ્ટમ ત્યાં રોકાણી હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે।
અને બીજી એક સિસ્ટમ છે મિત્રો ચાઇના તરફથી ભારતના ઉત્તર પૂર્વના ભાગ એટલે કે સરહદી જે વિસ્તાર છે, સરહદી જે ભાગ છે એ ભાગ તરફ આગળ આવતી જે સિસ્ટમ છે એ પણ જોવા મળી રહી છે. એ સિસ્ટમ વિશે પણ આપણે આવનારા સમયની અંદર માહિતી અને આગાહી મેળવશું. પરંતુ એ પહેલાં આજનો ગુજરાત રાજ્ય માટે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ કઈ રીતનો રહેવાનો છે, વરસાદી સિસ્ટમ છે એનો ટ્રફ લાઇન પણ દર્શાવી દેવામાં આવ્યો છે, એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું. તો આજનો વિડીયો શરૂઆત કરીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. અને સાથે બીજા ઘણા બધા મિત્રો છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જતા રહે છે, પરંતુ ચેનલના જે રિવ્યૂ છે એ જોતું નથી, અથવા તો જે વેધર એનાલિસિસની આગાહી છે એ પ્રકારનો જે સેમ ટોપિક હોય તો સેમ ટોપિક સિવાય બીજા અન્ય માહિતી પણ મેળવતા નથી. તો એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમે છે એ કઈ કેટેગરી પ્રમાણેનો વિડીયો વધારે જોવા માંગો છો. માની લો કે ફોર એક્ઝામ્પલ સમાચાર છે, બીજા જે સમાચારની કેટેગરી અથવા તો વિડીયોની કેટેગરી છે એમાં મિત્રો આપણે બુલૂમ ફૂલાવવાના છે. ત્રીજી જે કેટેગરી દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસના પ્રોટેક્શન માટે વરસાદનું જે પણ અપડેટ હશે એ અપડેટ તમે કરી આપો. વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બન્યો, જેના કારણે વરસાદનો જો દોર છે એ પણ શરૂ થઈ ગયો છે. આજે મિત્રો 3 ઓગસ્ટ અને ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લા અને અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોની અંદર ભૂકા બોલાવતો વરસાદ છે પડી રહ્યો છે. આ પ્રકારે રાજકોટ અને ભાવનગર જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ છે ખૂબ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે. સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ તો વરસાદનું પ્રમાણ છે ખૂબ અતિભારે હોય છે, અને અતિભારે વરસાદની સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં દરેક મિત્રો માટે છે એ વરસાદી સિસ્ટમના અપડેટ મળવા પડશે. આ સાથે મિત્રો આપણે આશ્લેષા નક્ષત્ર વિશે વાત કરીએ તો આશ્લેષા નક્ષત્ર છે એનું વાહન કચ્છ તરીકે ગધેડાને દર્શાવવામાં આવી રહ્યું છે, અને આ નક્ષત્રની અંદર વરસાદનું પ્રમાણ પણ અતિભારે જોવા મળી રહ્યું છે. 2 રાઉન્ડ પ્રમાણે વરસાદ પડતો હોય છે. એક રાઉન્ડની અંદર વરસાદનું જોર ભયંકર હોય તો બીજા રાઉન્ડની અંદર વરસાદનું જોર ધીમું હોય છે. જો મિત્રો પહેલા રાઉન્ડની અંદર વરસાદનું જોર અતિભારે અને ભયંકર જોવા મળી રહ્યું હતું તો આવનારો જે સિઝનનો નિયત છે એ નિયતના આધારે વરસાદનું જે સ્ટેન્ડ બાય છે એ રાખવું. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે એ પણ નથી, કારણ કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે, અને આ જ ઘેરાવાના કારણે દક્ષિણ ભારત તરફ અને દક્ષિણ ગુજરાત તરફ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે. એક સિવાય વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર અને બીજી આગાહી છે એ જે પણ વેધર એનાલિસિસ અને વેધર કરતા હોય અથવા તો ઓનલી વેધર કે પછી શું માહિતી ગુજરાતની આ પ્રકારની વરસાદની આગાહી જે કરતા હોય છે એ દરેક મિત્રોને ખાસ આગાહી છે કે વિનંતી છે, ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ ન હોય તો ન દર્શાવવી, અથવા તો વરસાદની સિસ્ટમ હોય તો વરસાદની સિસ્ટમ છે એ પ્રકારને દર્શાવવું જોઈએ. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ જો અતિભારે ભયંકર વરસાદની સ્થિતિ સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એના કારણે વરસાદ છે, જેના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે. તો આ પ્રકારે અત્યારે છે ખેતી આધારિત છે જે અપડેટ હોય એ મંગાવતા રહીએ. ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો સિસ્ટમનો ઘેરાવો ન હોય, મજબૂત બનતી સિસ્ટમ હોય ત્યારે જ અસર કરવી પડશે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે સતત 2 થી 3 દિવસ અથવા તો વધારે 2 થી 3 વર્ષ માટેનો સમયગાળો છે કાપી. અત્યારે વરસાદની જે આગાહી છે કરવામાં આવતી હોય, જે વરસાદી સિસ્ટમના ઘેરાવા સાથે જોડાયેલા હોય એવા લોકોને વરસાદની જે કાળજી છે એ હોય એ ખાસ કરીને જે અપડેટ હોય એ અપડેટ પણ છે અપડેટ રાખે નહીં. ગુજરાત રાજ્ય ઉપર વરસાદના ઘેરાવાના કારણે જે એક લાઇફસ્ટાઇલ વ્લોગ આધારિત જે માહિતી મળી રહી છે એ માહિતી પણ તમને જણાવીશું, પરંતુ એના વિશેની આપણે કોઈ પણ પ્રકારની જે ડિમોટિવેશન થાય એ પ્રકારના જોઈ શકીએ. તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ પહોંચી, વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પહોંચી શકે, તો જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ પડ્યો ન હોય, જેના કારણે પણ રવિવાર હોય અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ પણ ઘટતું હોય એવી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. મિત્રો હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદને લઈને એક લેટેસ્ટ નવી મોટી આગાહી કરી છે, જેમાં તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તો બીજી તરફ 3 દિવસ માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. આ વિશે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ 21 કલાક વરસાદ નોંધાણો છે. સૌરાષ્ટ્રમાં 16 સુધી અને 21 સુધી જે વરસાદી સિસ્ટમ બની હોય
એ પ્રકારના જ વરસાદના જે ઘેરાણા છે એ માંગવા જોઈએ. બાકી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થવું કે પછી વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનવો, આ દરેક અપડેટ અને માહિતી છે એ બીજા નંબરની વાત કહી શકાય. પરંતુ અત્યારે જે મૂળ રકમ છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર કરાવી છે, તો એ ક્લાઇમેટ ચેન્જનું રિપોર્ટ ન આવતો હોય તો વરસાદ છે એ પડે નહીં, અથવા તો ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે ગુજરાત રાજ્ય ઉપરથી જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર વધારેમાં વધુ ગુજરાત તરફ નજીક આવતું જોવા મળી શકે, તો એના પ્રકારના પણ વરસાદના જે પણ આધારિત હોય એ આધારિત આપી દેવાના રહેશે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત અને વાતાવરણવાળા લોકો પણ છે એ મજબૂત હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ અતિ ભારે જોવા મળશે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસ માટે દરિયો ખેડવા માટે માછીમાર ભાઈઓને પણ સૂચના આપી છે કે દરિયો ન ખેડવો જોઈએ, કારણ કે વાતાવરણની અંદર ગમે ત્યારે કરંટ અથવા તો ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે જે વેદાંત અને કુચા સાહેબ આધારિત છે એ માહિતી મેળવી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. તો વરસાદની સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો અને વાદળછાયું વાતાવરણ જો હોય અને વેધર એનાલિસિસની આગાહી જે માહિતી આપતી હોય એ વરસાદની અપડેટ માહિતી પ્રકારની છે એ સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત થતી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો બીજી તરફ જોવા જઈએ તો આગામી હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના સહિત નહીવત જેવી દર્શાવવામાં આવી રહી છે. વરસાદ અંગે હવામાન વિભાગની માહિતી છે એના કરતાં 2 થી 3% નીચે આવવામાં પણ ફાયદો થવો જોઈએ. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું અત્યારે છે એ ખૂબ વધારે જોર ન ગણી શકાય, કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર અને વરસાદની જે અપડેટ છે એ અપડેટને આધારે વરસાદ છે એ ધીમો પડી શકે, પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ધીમી ન પડી શકે. તો આ પ્રકારે છે 4 અને 6 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વરસાદ નહીં હોવાના કારણે તાપમાન ઘટશે અથવા તો વધી પણ શકે છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટવાઈ ગઈ હોવાનું પણ અત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે. હવે રાજ્યમાં કુલ સિઝનનો કુલ છે એ 62.93% વરસાદ નોંધાણો છે. 1 ઓગસ્ટ 2025 સુધી રાજ્યમાં સિઝનનો કુલ 62.93% વરસાદ નોંધાણો, જેમાં કચ્છમાં 41.16%, સાથે ઉત્તર ગુજરાતમાં 65.58%, 38%, પૂર્વ ગુજરાતમાં 64.84% અને સૌરાષ્ટ્રમાં પણ કુલ મળી 55% લેખે મધ્ય પૂર્વ દક્ષિણી ભારતના જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર જે વધારેની આગાહી મળી જાય એ આગાહી આપણે સ્થિર થવા દેવાની રાખવાની. વરસાદનું અત્યારે જે પણ આગાહી છે એના વિશેની માહિતી પણ છે શેર કરવી નહીં. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે અતિ ભારે છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અતિ ભારે હોવાના કારણે 4 દિવસ સુધી વરસાદી સિસ્ટમ ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી વરસાદ આધારિત છે ખેડૂતો ચાલતા હોય અને સેટ પણ જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ટીમ પણ એ જ પ્રકારનું વાતાવરણ કરતી હોય. તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે અતિ ભારે હોવાના કારણે પણ સિસ્ટમનો ટ્રફ લાઇન મજબૂત ન હોય એના કારણે ઘટતું જોવા મળી રહ્યું છે. અત્યારે મિત્રો તમને મેપ દર્શાવી દઈએ તો ગુજરાત રાજ્યના મેપ છે, જેમાં 3 થી 4 જિલ્લાઓની અંદર છે અત્યારે ભયંકર અતિ ભારે વહીવટ છે ચાલી રહ્યો છે વરસાદના કારણે, જેમાં હેવી રેન ફોરકાસ્ટની આગાહી અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી છે અગાઉ પણ જાણી લઈએ. તો ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસની આગાહી અને રેન ફોરકાસ્ટની જે આગાહી છે કરી છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ ન આવે એવી દેખાદેખી વગર છે ચાલતું થવું તો જ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે થતી જોવા મળશે. બાકી જે પણ ખેડૂતો કે પછી જે પણ વેપારી મંડળ છે એ વરસાદ ન આપવા માટેની આની કાર્ય કરતો હોય તો આ કાર્ય છે એ કરવું ન હોવું જોઈએ. વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બન્યો અને આ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. એટલે કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમવાળો જે ભાગ છે એ લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ કરો અથવા તો ગુજરાત રાજ્ય તરફ આવો તો ખેડૂતો અને ખેડૂત રાજ્ય માટે છે એ દરેક લોકો માટે અપડેટ છે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બન્યો. તો વરસાદનો જે ઘેરાવો છે એમાં તો અત્યારે છે વરસાદની સિસ્ટમનો ટ્રફ લાઇન મજબૂત થયો અને આ ટ્રફ લાઇન ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ ગતિ કરી અને વરસાદનું જે જોર છે એ વધારતી જોવા મળી રહી છે.
એમાં કચ્છ છે, સૌરાષ્ટ્ર પૂર્વના મધ્ય ભાગ છે, મધ્ય પૂર્વના પશ્ચિમી ભાગના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદનું અતિ ભયંકર જોર છે એ જોવા મળી રહ્યું છે. બાકી જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદી સિસ્ટમનો ઘેર અને જે વાતાવરણની અંદર અસર થતી આગાહી છે એ કરી હોત તો વરસાદના કારણે છે ખેડૂતોને ફાયદો થાત. પરંતુ જ્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે અને આ ઘેરાવો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ભારતના અન્ય વિસ્તારો સુધી છે એ વેચવાનો છે અને વરસાદનું જોર છે એ પકડાવાનું છે, જેને કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત ન બન્યો અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં અત્યારે ખાસ કરીને ભરૂચ છે, વડોદરા છે, સુરત છે, ડાંગ છે, આહવા છે, નવપુરા છે, વલસાડ, આહવા તેમજ બોડેલી છે, ભાવનગર છે, અમરેલી છે, સોમનાથ છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, રાજકોટ છે, આ સાથે ઘણા બધા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જે અનુમાન છે એ લગાવવામાં આવતું હતું, પરંતુ એ વરસાદની અનુમાનની જે વેલિડિટી છે માત્ર ને માત્ર 1 કલાક આધારિત છે, જેના કારણે વરસાદનો ઘેરાવો અને મજબૂત થતી સિસ્ટમનો ઘેરાવો આ પ્રકારે વરસાદનો જે રાઉન્ડ છે એ નવો રાઉન્ડ શરૂ થતો હોય, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારનો જે વરસાદી સિસ્ટમ ન હોય અને ઠંડેર કે પછી આડોશી પાડોશી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ કરે તો એ પ્રકારનો વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને વરસાદનું જોર પણ અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે. તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર સતત 2 દિવસની આગાહી છે. 2 થી 3 દિવસ વરસાદનું જોર અતિ ભયંકર રહેવાનું છે. એ પછી ફરી વખત વરસાદનું જોર ઘટશે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો, પરંતુ એ સિસ્ટમ પણ છે નબળી પડશે અને વરસાદના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત ખેડૂતોને જે ફાયદો થાય એ પ્રકારનો વરસાદ પણ પડશે. તો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એના વિશેની માહિતી તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તમારા વિસ્તારની અંદર કે તમારા શહેરની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કેમ એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી અને દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. નમસ્કાર ગુજરાત. આજે રવિવાર અને રજાનો વાર. ગુજરાત ઉપર અત્યારે 2 વાવાઝોડાની સિસ્ટમ જોવા મળી રહી છે. આમ જોઈએ તો મિત્રો કુલ મળી અને વરસાદની 3 સિસ્ટમ અને વાવાઝોડાની 2 સિસ્ટમ છે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે. એમાંની એક સિસ્ટમ તો મિત્રો ઉત્તર ભારતના જે અને પૂર્વ ભારતના જે દેશ છે કે